स्वामी महाराजनी भगवान स्वामी महाराजनी भगवान स्वामी महाराजनी के આપણે સુતાતાને મોઢામાં સાકરનો ગાંઠુડો આવે એમ અજાણ્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો લાભ અમદાવાદને પ્રાપ્ત થયો છે જે નિર્ધારિત લોકો એવા આપણને વિશેષ લાભ કૃપા કરીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપ્યો છે તો આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ખૂબ ખૂબ આભારી છીએ કે આપણને આવો દિવ્ય લાભ આપ્યો મરુભૂમિમાં રણમાં કમળ ખીલાવીને આરબ દેશોમાં ડંકો મારીને માત્ર આરબ દેશોમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં ડંકો મારીને ઉપાસનાનો જે દિવ્ય આરંભ કર્યો હતો એનો આ એવો મોટો ડંકો આવ્યો છે કે આખા વિશ્વમાં પડવો પડ્યો છે તો આપણે પૂજ્ય મહંત સ્વામી મહારાજને વધાવીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ પૂર્ણ કરીને આવ્યા છે રજત પર્વનો પ્રારંભ થયો છે 25મી વખતમાં આપણે બધાને બધા ગામ આપવાના છો પણ એટલે આજે ખૂબ આનંદ થાય છે એમાં બાપા આપણે ખૂબ કૃપા કરીને હોસ્પિટલની ભેટ આપી છે એટલે અમદાવાદમાં અમારે 2 શિખર પટની સામને છે કાર્યકર સુવર્ણ મહોત્સવ આપ ઉજવી રહ્યા છો અને છેક સુધી બધા જ કાર્યકરોની બધી જ શિબિરોમાં આપ સમગ્ર શિબિરમાં સૌથી વધારે ઉપસ્થિત રહ્યા હો પહેલેથી હંમેશા આપ રહ્યા છો નાના કાર્યકરને આપે ભાવ પ્રોત્સાહન માર્ગદર્શન પૂરા પાડ્યા છે એટલે ખરેખર કાર્યકર સુવર્ણ જયંતિ મહોત્સવના સૂત્રધાર યથાર્થ રીતે આપ છો તો આગળ બોલો બોલો મહંત સ્વામી મહારાજની જય ઈશ્વરભાઈ ગઢિયાને ખાસ યાદ કરીને આશીર્વાદ આપી રહ્યા છે ઈશ્વરભાઈ ગઢિયા બહુ જ જૂના આપણા એવા સનિષ્ઠ ભક્તરાજ છે કે જેમને ખૂબ આપણા परेली दृष्टि राखो स्वामी बापा बस बस जय स्वामीनारायण बाबा
ભગવાનને ભજતા સર્વે હરિજનો દિવ્ય છે. પરમાત્માની વાત કોઈ સમજે, ધારે, વિચારે તે મગ્ન થઈ જાય છે અને જગ જીતી જાય છે. આંટે બહોર એનો આનંદ તળતો નથી. ભગવાનને ભજતા સર્વે દિવ્ય છે. ભગવાન ભજન કરે એટલે નિષ્ઠા હોય ભગવાનની. મારા સ્વરૂપે ભગવાન છે એ દ્રઢ નિષ્ઠા હોય એ બધા ભગવાન ભજે એ ભગવાન. એટલે સંપ ભગવાનનું દૈવ છે, કુસંપ એ કળિયુગ છે. જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિને પ્રભુતા રહે છે. સંપ નથી ત્યાં કળી કુટુંબ સહિત વસે છે. જ્યાં સંપ ના હોય, જો કુસંપની તો વાત જ નથી, સંપ જ ના હોય એટલે આપણે બેઠા છીએ બધા. સંપ કહેવાય, સંપની જુદી વ્યાખ્યા છે. એ બધા એક ટાર્ગેટ હોય, એક ગોલ હોય, એમાં સંપ હરાય. બીજા દરેકના મનમાં બીજું ત્રીજું ચાલતું હોય, સંપ ના કરે. આપણે એક ભગવાન, એક ગુરુ, એટલે આપણે સંપ રહેવું જ જોઈએ, થવું જ જોઈએ. તો જ્યાં મહારાજ કહે છે જ્યાં કુસંપ છે, જ્યાં સંપ નથી